અરે હા સોરી, કોઈએ મને કમેન્ટ કર્યું હતું સરસ મજાનું, અને એમને કીધું હતું કે આ કમેન્ટનો જવાબ આપજો નેક્સ્ટ વિડીયોમાં. તો સારો એવો મોટો એવો કમેન્ટ હતો, બહુ સરસ કમેન્ટ હતો. એ કયા વિડીયોમાં હતો એ તો મને પણ નથી ખબર. તમે લોકો બહુ સરસ સરસ કમેન્ટ કરો છો યાર. લવ યુ બધાને. ચંદ્રકાંત પંચાલજીએ મને બહુ જ સરસ કમેન્ટ કર્યો છે. બિગ સેલ્યુટ ટુ ઓલ પ્રોફેશનલ એક્ટ્રેસ. તમે જે વ્યવસાયમાં પ્રોફેશનમાં તમારું યોગદાન આપ્યું છે એ જોતાં તમે રસોઈ બનાવી શકો છો અને બનાવો છો એ જ મહત્ત્વનું કામ છે. રસોડાનું કામ તો કોઈ પણ કરી શકે, પણ તમારું કામ સાધારણ વ્યક્તિ નથી કરી શકતો, વિચ ઇઝ વેરી હાર્ડ. અને તમારા વ્યવસાયમાં કેટલી મહેનત, ટેન્શન, સમય, મૂડ સાથે સ્ક્રિપ્ટ યાદ રાખવી, પાત્ર પ્રમાણે સમૂલ્ય જાળવી રાખવું ઘણું અઘરું છે. સમતુલ્ય જાળવી રાખવું ઘણું અઘરું છે. ગમ્યું હોય તો આગલા વિડીયોમાં જરૂરથી કમેન્ટ કહેજો. સો થેન્ક યુ સો મચ ચંદ્રકાંતજી, થેન્ક યુ સો મચ. તમારો આટલો સરસ કમેન્ટ છે અને આટલું સારું સારું તમે મારા વિશે લખ્યું છે. હા, ડિફિકલ્ટ હોય છે અમારા પ્રોફેશનમાં બધું જ એડજસ્ટ કરવું, કેવા કેવા મૂડ હોય અને કેવી રીતે અમે હોઈએ છીએ, છતાં પણ તમને લોકોને એન્ટરટેન કરવાનું, હસાવવાનું કામ છોડતા નથી. હું મારી એક વાત જણાવું, મારા પપ્પાની એક વાત જણાવું કે મારા પપ્પા પણ આ ફિલ્ડમાં જ હતા, સ્ટેન્ડઅપ કોમેડિયન હતા. ત્યારે જ્યારે એમના મમ્મી મરી ગયા હતા ત્યારે એ સ્ટેન્ડઅપ કરતા હતા. સ્ટેજ ઉપર હતા અને એમને ફોન આવ્યો હતો, એમનો એન્ટ્રી થવાની હતી, એમને ફોન આવ્યો કે એમના મમ્મી એક્સપાયર થઈ ગયા. છતાં પણ એ સ્ટેજ પર ગયા, એમને પરફોર્મન્સ આપી, બધાને હસાવ્યા, અને જ્યારે એમનો વારો બોલ્યો હતો ત્યારે એ રડ્યા, અને બહુ જ રડ્યા. અને બસ એ જ વસ્તુ મને પ્રાઉડ છે કે મારા પપ્પાની જે પણ વસ્તુ છે, જે પણ સંસ્કાર છે, જે પણ એમને મને શીખવાડ્યું છે, બધું મારામાં છે. સેમ વસ્તુ મારી સાથે થઈ હતી. મારા પપ્પા જ્યારે ગુજરી ગયા હતા, મારા પપ્પાના 12માના દિવસે મેં પ્રોગ્રામ કર્યો હતો અને બધાને હસાયા હતા અને બધાને એન્ટરટેન કર્યા હતા જે દિવસે એમનું 12મું હતું ત્યારે. તો આવી લાઈફ હોય છે આર્ટિસ્ટની કે એ જોતું નથી આગળ પાછળ કે કેવી પરિસ્થિતિમાં છે, કેવા મેન્ટલ સ્ટ્રેસથી એ નીકળી રહ્યું છે, અને છતાં પણ બધાને એન્ટરટેન કરતા હોય છે. તો મને તો પ્રાઉડ ફીલ થાય છે કે હું એક એક્ટર છું અને બધાને એન્ટરટેન કરું છું, ખુશ રાખવાની કોશિશ કરું, અને સૌથી વધારે કે હું હસાવવાની કોશિશ કરું છું. આટલા ટેન્શન ભર્યા માહોલમાં હું બધાને હસાવું છું, ખુશ રાખું છું. મારા થકી કોઈ 4 જણને પણ સ્માઇલ મળે છે, એમને પ્રેરણા મળે છે, એ કંઈક કરી શકે છે લાઈફમાં, તો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે હું આ ફિલ્ડમાં છું ને આ કામ કરી રહી છું. તો થેન્ક યુ સો મચ ચંદ્રકાંતજી કે તમે મને આટલો સરસ મજાનો મેસેજ લખ્યો છે. બધાને થેન્ક યુ.